હાલે તમારે રીતે આપી હાલો મુસડું લેવું છે, ઢીકણું લેવું છે અને લોકડું લેવું છે. હા ના નખરા વધી જાય હાલો. હું તમને શું કહું, તમારા વિડીયો જોઈને મને દાંત નહીં આવતા, પણ તમે દાંત કાઢો ને એ જોઈને મને દાંત આવે. કેમ રાકેશભાઈ સારું? પહેલા તો કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણા વિડીયો જોતા હોય મજામાં જ હોય, કારણ કે આપણા વિડીયો જોતા હોય એના મોઢામાં સ્માઇલ ન હોય ને એવું તો બકે જ નહીં. તો બધાને ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સારું ને? તો આજ મિત્રો આપણે જવાનું છે રાકેશ ગુજરિયાની એક શોપ કપડાની બનાવી છે ને એનું ઓપનિંગમાં જવાનું છે. અને તો આપણે તો અત્યારે વાડીએ પૂગી જાય છીએ આપણે માતાજીના મઢે. અહીંયા છે ને મેં કીધું અગરબત્તી કરતા જઈએ અને પછી આપણે છે ને ડાયરેક્ટ જઈએ મોવા તરફ. એટલે પછી હું ને ડીકે અને મમ્મી છે ને આવી જતા વાડીએ. પછી અહીં અગરબત્તી કરીને મેં કીધું અહીંયા હવે વ્લોગ શરૂ કરતા તો ભૂલાઈ ગયું, એટલે મેં કીધું વ્લોગ શરૂ કરી નાખું. અને પછી મેં કીધું વ્લોગ શરૂ કરીને પછી ડાયરેક્ટ નીકળી. તો હાલો હવે છે ને ગાયકા મોવા તરફ જઈએ. અને આપણે તો ડીકે લુક એટ ધીસ. કેમ પણ એના કપડા કાલ મેં જે કપડા પહેર્યા હતા ને એ વ્હાઇટ ઇન બ્લેક હતા ને આ છે ને બ્લેક ઇન વ્હાઇટ એમ છે. તો કેમ લાગે ને કોમેન્ટ કરી દેજો જરાક. તો મમ્મી તે થઈ ગયા છે તૈયાર. હાલો જવું ને? ક્યાં મીટિંગ છે તમારે? દેવળિયા. તો હાલો. હે ઝેરોક્સ કરવાની બાકી છે, માઠિયા કરાવતા જાય. તો છે ને માઠિયા ઝેરોક્સ કરવાની બાકી છે, કાંઈ માઠિયા ઝેરોક્સ કરાવતા જાય ને ડાયરેક્ટ દેવળિયા મમ્મીને ઉતારીને ડાયરેક્ટ આપણે છે ને મોં આવી જઈએ. તો અત્યારે પૂકી જશે માઠિયા અને મમ્મી જશે ઝેરોક્સ કરાવવા. તો હવે વાટ જોઈ કાર્ય આવે તો આગળ ઝેરોક્સ કરાવવા જશે. આગળ ઝેરોક્સ કરાવીને આવે ને પછી આપણે પાછા ડાયરેક્ટ નીકળી મોવા તરફ. તો આપણે પૂકી જશે દેવળિયા અને અહીંયા મમ્મીને ઉતારવાના હતા ને એટલે અહીં ઉતારી દીધા છે. હાલો અમે જાય હો. હા ભરતભાઈ ને એક બે વખત ફોન આવી ગયો ને એટલે મેં કીધું ગાયકામાં થોડીક ફાસ હકાલું ને તે મમ્મી કે ધીમી આપશો, એને કે ફાસ હકાલું. તો હાલો મમ્મીને ઉતારી દીધા છે ને હવે ગાયકામાં જઈ મોવા. ફાઇનલી ભાઈ આપણે છે ને પૂકી જાય છે રાકેશભાઈ ની દુકાને. કેમ રાકેશભાઈ સારું? પેલા તો કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. નહીં ખોલી નાખી એમ ને? બોલી નાખી તમારા બધા સપોર્ટ. ના ના તમે આવ્યા તો મારા માટે તો ઘણું ગર્વની વાત છે. એમાં છે એવું કે આપણે છે ને રાકેશભાઈ નો હાજર ફોન આવ્યો એટલે કાલમાં પૂગી જતો. મેં કીધું વાંધો નહીં આપણે પૂગી જવું. આવી ગયા ભાઈ, ટાઈમ સર આવી ગયા એટલે મારું કામ બધું એમ કહેવાય હસવાય. વાંધો નહીં. જો આપણે રાકેશભાઈ ની દુકાન છે, તમારે લુગડા ઉગડા લેવા હોય તો અહીંયા આવી શકો છો. આપણે એડ્રેસ આપી દો રાકેશભાઈ. એડ્રેસ છે આપણે મહુવા રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં. આમ તમે હેવનનો ટાંકો પણ કહી શકો અને હેવન કોમ્પ્લેક્સમાં આપણી દુકાન છે. તો જે આપણે મોવાથી જોતા હોય ને આપણે રાકેશભાઈ દુકાન આવી જાય. બાકી ફરી એકવાર કોંગ્રેચ્યુલેશન. કેમ છે સરજી? તમારા અમારે તો બહુ સારું હાલે, પણ તમારા વિડીયો એમ નહીં. મારી વાત તો સાંભળો, હું તમને શું કહું, તમારા વિડીયો જોઈને મને દાંત નહીં આવતા, પણ તમે દાંત કાઢો ને એ જોઈને મને દાંત આવે. દિનુભાઈ ના વિડીયો જોઈને એટલે મજા જ આવી જાય. તમારા વિડીયો જોવાની મને મજા આવે યાર. તો સારું સારું. તો આપણે બધા જો અહીંયા ભેગા થઈ જશે. કેમ ભાઈ સારું? આપણે બીજી વાર ભેગા છે કા ને આપણે જીગરી. આપણે ભરતભાઈ ને છે ને કોઈ ભૂલી ને, કારણ કે ભરતભાઈ છે ને આપણે યાર હોય ને તો મજા આવે, આપણને મજા ન આવે. કા ભરતભાઈ? હા ભાઈ ફોલો કરી નાખો. હા ફોલો કરી નાખજો. આ ભાઈ એચ કે ભાઈ છે ભગવાન કે રોંગ નંબર યાર, મારે બે ભાઈ નું નામ સેમ થઈ જાય ભગવાન. જો આપણે ભાઈ ડીકે ભાઈ છે, ડીકે ભાઈ અમારી ચેનલ નું કાંઈક ધક્કો મારો ભગવાન, કાંઈક બોલી નાખો થોડોક, એટલે લાઈક કરી નાખો, સબસ્ક્રાઇબ કરી નાખો, થોડોક ધક્કો મારા તરફ. હા ભાઈ એમ. ભાઈ કાંઈક તમે તો બોલ નાખો. ભાઈ લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. મારી ચેનલ ને હોતો નો પાસ. હા ભાઈ એમ. તો ભાઈ અત્યારે આપણે પૂગી ગયા છીએ જેકી બ્રો ની દુકાને, પણ અહીંયા તો કોઈ નથી અમારી સિવાય. કા ભરતભાઈ? એમ જ કરવાનું છે, આગળ કરવું ને. એક એક જોડી દઈને ઘરે વ્યા જાય, પછી ઓછી થાય પછી એને જે કરવું કરે. આપણે એક એક જોડી દઈને જાવ. ગાદી નું ભાઈ? હા ભાઈ એમ. માપે વાપરીને જે મજા આવે. હા જે મજા આવે. આખી દુકાન ખાલી છે. તો જયસુખભાઈ કે જેકભાઈ કોઈ નથી, પણ સતા સા આવી ગઈ છે. જો તમે અહીંયા મૂકી દીધી છે. આપણે છે ને જેકભાઈ છે ને પ્રેન્ક કરી નાખવાનો છે. આપણે બધાને છે ને કેમેરા જેકભાઈ અહીંથી આવે ને એટલે બધાને કેમેરા શરૂ રાખવાના છે અને 10 સેકન્ડ સુધી છે ને કોઈને બોલવા નથી. રેડી? હાથ આમ હાથ લાંબો કરે ને રામ રામ મળવાટું તો એથી ભરતભાઈ હાથ લાંબો નહીં કરતા. રેડી? હાલો રેડી. ઓય બાપા એ ભાઈ આ બધું શું છે? 500 આ બધું છે હું તમારો કબડે બ્લોગર હે, આ બધા બ્લોગર હે. ये क्या हो रहा है भैया? क्यों कोई कुछ नहीं बोल रहा? ભાઈ આપણે આવ્યા હતા જેક બ્રો ની દુકાને. હવે આપણે એને લઈને જઈએ છીએ આપણે રાકેશ ગુજરિયા ની દુકાને. હાલે તમારે રીતે આપી હાલો. મુસડું લેવું છે, ઢીકણું લેવું છે અને લોકડું લેવું છે. હા ના નખરા વધી જાય. હાલો. તો ભાઈ પાછા આપણે પધારી ગયા છીએ રાકેશભાઈ ની શોપ માં, કેમ કે આપણે જેકભાઈ ને મુલાકાત કરવાની હતી. કા
તો ફાઇનલી ભાઈ આપણે છે ને હવે બધું કામકાજ પતી ગયું છે ને હવે આપણે છે જવાનું છે ઘેરે અને આપણે તો ભરતભાઈ વિડીયો બનાવે બધાય વ્લોગર બનાવે આમ ન હોય આમ જો બધાને હાથમાં વ્લોગ હાલો ભાઈજી ઘેરે તો અત્યારે ભાઈ આપણે પૂગી જઈએ ઘેરે એમ તો આપણે ઘેરે છે ને બપોરે 1-2 વાગે પૂગી જતા પણ મેં વ્લોગ બનાવ્યો જ ને કારણ કે ઘેરે મને વ્લોગ બનાવવાની મજા જ ન આવે ઘેરે હું સેતી વસ્તુ વિડીયો બનાવું બોલો કારણ કે મજા જ ન આવે એટલે ડીકે ડેલી કરે એટલે એ બનાવે કરે હું તો કાંઈક બહાર જો હોય એવું કાંઈક હોય ને તો જ વ્લોગ બનાવું એટલે અત્યારે વ્લોગ મેં કીધું કન્ટિન્યુ તો કરવું પડશે નકર પાછો મોટો થાય નહીં તો આ જો અહીંયા ખાવા બેગી વિચારના પૂરમાં શું છે બટન તો ભાઈ આપણે 5 દિવસથી જે કોમેડી વિડીયો નાખતા હતા ને એ વિથઆઉટ માયક નાખતા હતા વગર માયકે વિડીયો બનાવતા ને એવું કરતા આમ હારા ન બનતા ને કેટલું ઓલું થતું તે માયક મંગાવ્યું ને આફ્ટર 6 દિવસ પછી આવ્યું તો હાલો કાંઈક આવી જશે કુરિયર વાળા કાંઈક પાર્સલ ને પિક કરી આવીએ અને માયક બતાવું તમને કેવું છે તો મિત્રો ફાઇનલી આપણે જો એક 3 પાર્સલ પાછા આવી જશે ડીકે 3 પાર્સલ પાસ એકમાં તો માયક છે પણ બે જેમ છે ને એ પાછા સરપ્રાઈઝ છે કાકનો મંગાવતો છું હું મંગાવે ને આપણને કઈ ખબર ન હોય પણ મંગાવે જ કરે કાકનો માયક છે એ તો ખબર છે પણ બે કયા છે ગેસ ના કરવું આપણે હાલો ડાયરેક્ટ ખોલીએ બાકી એકમાં તો માયક જ છે એમાં હું શું પોપટ થઈ ગયો એ કે ગેસ કરો તો પેલા પછી ગેસ ના કરવું તો પોપટ થઈ ગયો કા તો આની તો છે ને ભાઈ ઓપન બોક્સ ડિલિવરી હતી એટલે છે ને આને ડાયરેક્ટ ખોલીને તમને બતાવી દઉં કે આની અંદર શું છે લાઈવ હા જો આની અંદર ભાઈ છે ને ગ્રે નારાનું માયક મંગાવ્યું હતું પણ આપણે જે દર વખતે હોય ને એ છે પણ આજકાલ થોડોક અંદર ચેન્જીસ છે હું છે ને તમને કહું હાલો તો ભાઈ હવે જે તમને અવાજ આવે છે ને એ આપણે આ માયક નું આવે છે જો આ માયક આપણે છે ને કનેક્ટ કરી નાખ્યું છે અને કેવો અવાજ છે ને એ જરાક તમે કોમેન્ટ કરી દેજો રેડી એટલે મને ખબર પડે કે માયક સારું છે કે નથી સારું મેં તો પહેલી વાર મંગાવ્યું છે આ સિસ્ટમ વાળું બાકી ગ્રેનારું નું તો મેં 2 3 4 તોડી નાખ્યા પણ આ જે ગ્રેનારું અલગ સિસ્ટમ વાળું છે ને વાયર વાળું એ મેં પહેલી વાર મંગાવ્યું બાકી કેવો અવાજ છે ને કેવી ક્વોલિટી છે ને માયક ની એ જરાક તમે કોમેન્ટ કરી દેજો બાકી હવે આ 2 વસ્તુ આપણે જે મંગાવી છે ને એને હજી અનબોક્સ કરવાની બાકી છે તો હાલો કાંઈ એને અનબોક્સ કરી લઈ તો ભાઈ અત્યારે છે ને આપણે માયક કરી દીધું છે કનેક્ટ અહીંયા નાખી દીધું છે અને જો ડી અહીંયા બ્લોગ ઉતારે અને આ જો માયક અહીંયા આને આ ફોન આરે જ કનેક્ટ છે પણ વાયર વાળું કરી નાખ્યું જુઓ પેલા આપણે ડાયરેક્ટ ફોનમાં પિન નાખવાનું આવતું હવે આ રીતનું થઈ ગયું તો ભાઈ હવે આપણે છે ને ડીકે ભાઈ છે ને અનબોક્સ કરી છે આપણે પાર્સલ ને તો હાલ ભાઈ અનબોક્સ કરી પેલા સચમાં છે ક્યાં જોઈ લે તું આ સચમાં જેવું બોક્સ લાગે ઓહ સચમાં છે ગોલ્ડન ચશ્મા ઓહ કેટલા ની છે તો ભાઈ છે ને ડીકે ચેક કરી લીધી છે ચશ્મા કેવી છે તો આને છે ને હું પહેરીને જોઈ લઉં કે મને કેવી લાગે તો મને કાંક છે ને આવી લાગે તારે કોમેન્ટ કરી દેજો કેવી લાગે મોટો ફાફડો લાગે કે ડીકે આપણે એટલે પણ શેર પ્રમાણે રેડી છે પણ નોર્મલ હોય ને એવી લાગે નોર્મલ ચશ્મા વાયર ખલે પહેરને એવી લાગે નોર્મલ મને સાદી હોય ની જ મજા આવે તો ભાઈ આ ચશ્માનું અનબોક્સિંગ થઈ ગયું છે ને મેં પહેરી હોત લીધી છે કેવી લાગે ને જરા કોમેન્ટ કરી દેજો તો હવે આપણે છે ને ડીકે ભાઈ બીજું પાર્સલ ખોલે છે તો ભાઈ આપણે 2 પાર્સલ તો અનબોક્સિંગ કરી લીધા છે એક પાર્સલમાં છે આપણે માયક લીધેલું ને એક પાર્સલ જે ખોલ્યું એમાં આપણે છે ને આ ચશ્મા લઈએ તો ત્રીજું પાર્સલ તો ડીકે ખોલે છે ખોલ હાલ હું મિની વ્લોગ ઉતારવા આમાં આમાં ચશ્મા લાગેલા સરપ્રાઈઝ ઓહ કેમ પણ ફૂલ અમીરી ભાઈ સારા આ કેવી લાગે મને કેમ પણ તો આપણે છે ને ફાઇનલી 2 ચશ્મા મંગાવી લીધી છે એક બ્લેક માં ને એક વ્હાઈટ માં બે સેમ જ છે જો આ ચશ્મા ને આ ચશ્મા બે સેમ જ છે પણ એક બ્લેક છે ને એક વ્હાઈટ છે તો કેવી છે ને એ જરા કોમેન્ટ કરી દેજો સારી છે કે નથી એ પછી કહેજો અમને બાકી આ ચશ્મા થોડુંક ફોલ્ટ છે અને રિટર્ન કરવાનું થાય હું ફોલ્ટ છે ને એ તમને કહી દઉં આગળ જો તમને આમાં ડેમેજ દેખાતું છે આગળ તો આવડું આ છે ને એ થોડુંક ડેમેજ આવ્યું છે બાકી આ બધુંથી ઓછું દેખાય છે તો એ દેખાતું છે તમને જુઓ તો આપણે 2 ચશ્માની જરૂર હતી ને એટલે મંગાવી લીધી 2 ચશ્મા બ્લેક ને વ્હાઈટ અને વ્હાઈટ તો ડેમેજ આવી એટલે આને પછી રિટર્ન કરવી પડશે અને બ્લેક રાખવાની છે અને હવે આપણે છે ને કોમેડી વિડીયો બનાવવાના છે તો હાલો કાંઈક કોમેડી વિડીયો બનાવીને છીએ હવે અને માયક આવી ગયું છે અત્યાર સુધી આપણે માયક વગરના વિડીયો નાખતા મજા ન આવતી અને હવે તો માયક આવી ગયું છે તો આપણે ભાઈ માઇકમાં હવે અવાજ વાળો સારો વિડીયો આવશે અફસોસ અને રિટર્ન કરવી પડશે હવે કે હારી હતી મને તો નથી ભલતી પણ યસ કે ભાઈ હારી ભલતી એવી બીજી મંગવી લે તો અત્યારે પડી ગઈ છે હાજ અને છે ને હું એડિટિંગ કરતો હતો એ વિડીયોને એન્ડ કરવાનું તો ભૂલાઈ ગયો મેં કીધું હવે છે ને કાંઈક છે ને વિડીયોને એન્ડ કરી નાખું પછી આ કરતા પછી આમાં એડ કરીને પછી એડિટિંગ કરીને એક્સપોર્ટ કરીને પછી વિડીયો યુટ્યુબમાં અપલોડ કરી દઉં તમને તો મારા બ્લોગ પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે મળી બીજા બ્લોગમાં તો જય માતાજી જય દ્વારકાધીશ સબસ્ક્રાઇબ કરતા જજો